નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ શહેરમાં મોહરમ નિમિત્તે સાંજે કલાત્મક તાજિયા પળમાં આવ્યા। ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। સમગ્ર સૌરાષ્ટ્રના મુસ્લિમ બિરાદરો મોહરમની ઉજવણી પરંપરાગત રીતે કરી રહ્યા છે। હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ કરબલામાં ધર્મ અને સત્યના કાજે વહોરેલી શહાદતની સ્મૃતિમાં કેશોદ શહેરમાં આ વર્ષે પણ કલાત્મક અને રંગદર્શી તાજિયાઓ બનાવાયા છે। આ તાજિયા શનિવારે સાંજે પળમાં ગયા બાદ આજની આખી રાત તાજિયાના જુલુસ શહેરના વિવિધ માર્ગો પર કર્યા હતા અને હવે આવતીકાલ રવિવારે મોડી રાત્રે કબ્રસ્તાનમાં તાજિયાને ટાઢા કરાશે। મોહરમનો માસ ઇસ્લામમાં ઇબાદત અને ગમનો માસ ગણાય છે। આ માસમાં ઇસ્લામી હિજરી સન 61ની 10મી મોહરમ શુક્રવારના દિવસે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓને ધર્મ અને સત્યની રક્ષા માટે જાનની કુરબાની આપવી પડી હતી। કેશોદ શહેરમાં મોહરમ માસમાં મજલિસ, વાયઝ, ઇબાદત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। રોઝે આશુરાની યાદગાર નિમિત્તે મકસૂદ ચોકમાં શોક મજલિસ યોજાશે, જેમાં કરબલાના શહીદોની શહાદત યાદ કરવામાં આવશે। ત્યારબાદ તણાજી, અલમ અને ઇમામના જખ્મી ઘોડા સાથેનું માતમી જુલુસ શરૂ થશે, જેમાં કોમી એખલાસભેર હિન્દુ મુસ્લિમ જોડાશે। કેશોદ શહેરમાં મોવણા દરવાજા પાસે ચોકમાં આબેહૂબ કૃતિઓ બનાવવામાં આવી છે અને વિવિધ સ્થળોએ છબીલ બનાવી શરબત, આઈસ્ક્રીમ સહિત વિવિધ નાસ્તો ભાવિકો ભક્તોને વિતરણ કરવામાં આવે છે। હિન્દુ મુસ્લિમ પરિવારના શ્રદ્ધાળુ ભાવિકો ભક્તો તાજિયાના દર્શને બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। મારું નામ કારાભાઈ આલેપોત્રા। કેશોદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 10 થી 12 તાજિયા બનાવેલા અને આજે પોળમાં આવેલા હુસેની ચોકમાં અને અલગ અલગ કમિટીઓ દ્વારા શરબત, ઠંડુ, આઈસ્ક્રીમ અને અલગ અલગ વાનગીઓની 10 દિવસ સુધી ન્યાજનું વિતરણ કરેલું હતું અને આજથી આવતીકાલ સાંજ સુધી તાજિયા અહીં હુસેની ચોકમાં રહેશે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાની સાથે દરેક લોકો માનતાઓ ચડાવશે અને આવતીકાલે સાંજના આમ ન્યાજ પણ રાખેલી છે અને આવતીકાલે મોડી રાત્રે તાજિયા દફન કરવામાં આવશે, એટલે કે ટાઢા થશે।